તુલસીની લાકડીના અચૂક ઉપાયો. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર છોડમાંથી એક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ સકારાત્મક હોય છે, જેનાથી ઘરમાં કદી પણ સુખ સમૃદ્ધિની કમી થતી નથી. ઘરમાં તુલસીનો છોડ લગાવીને વિધિવત પૂજા કરવાથી માં લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. શ્રીહરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. ઘણી વખત બદલાતા મોસમ અથવા યોગ્ય રીતે જાળવણી ન કરવાને કારણે તે સુકાઈ જાય છે. આવી રીતે સામાન્ય રીતે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તેને હટાવીને તે કુંડામાં નવો છોડ લગાવી દે છે. આની સાથે જ સૂકા તુલસીના છોડને જળમાં પ્રવાહિત કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે સૂકેલી તુલસીનો ઉપયોગ કરીને પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો અને મા લક્ષ્મીની અસીમ કૃપા પામી શકો છો? આવો જાણીએ સૂકી તુલસીનો કેવી રીતે ઉપયોગ કરવો શુભ રહેશે. 1. સૂકી તુલસીની નાની નાની 7 લાકડીઓ એકઠી કરી લો. પછી તેમને એક સાથે દોરાથી બાંધી દો. પછી તેમાં ઘીમાં ડૂબાડી એક દીવામાં રાખીને ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવી શકો છો. આનાથી તેઓ અતિ પ્રસન્ન થાય છે. આ ઉપાય એકાદશી અથવા કોઈ પણ માસના કૃષ્ણ કે શુક્લ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે કરી શકો છો. તુલસીની 7 લાકડીઓને એક સાથે લઈને સફેદ દોરામાં બાંધી લો. પછી અઠવાડિયામાં એકવાર તેમાં ગંગાજળમાં ડૂબાડી દો અને પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી દો. આવું કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં ખુશહાલી બની રહેશે. તુલસીની 7 નાની નાની લાકડીઓ લઈને ફરીથી તેમને બાંધી લો અને વિધિવત પૂજા કર્યા પછી તિજોરી અથવા ધનવાળી જગ્યા પર રાખી દો. આવું કરવાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. આની સાથે જ પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે. સૂકી તુલસીની મૂળમાંથી કાઢી લો. પછી તેમને ધોઈ લો અને તેને કોઈ સાફ કપડામાં બાંધીને પ્રવેશદ્વાર પર લટકાવી શકો છો. આવું કરવાથી મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થશે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધુ પ્રવેશ કરશે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો એક લાલ રંગના કપડામાં થોડી સૂકી તુલસીની જળ રાખી લો અને તેને ગળામાં અથવા બાવડામાં પહેરી લો. આવું કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી થઈ જશે. 2. તુલસીની સૂકી લાકડીના નાના ટુકડાને પીળા રંગના કપડામાં બાંધીને તેને ગળામાં ધારણ કરવાથી વ્યક્તિની નકારાત્મકતા દૂર થાય છે. લાકડીના ચૂરાને ગંગાજળમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઘરની નેગેટિવ ઉર્જા નષ્ટ થાય છે. તમે જ્યાં પણ કામ કરો છો તે સ્થાન પર તુલસીની સૂકી લાકડી રાખવાથી સફળતા મેળવવામાં ઉત્પન્ન થતી બાધાઓ દૂર થાય છે. માત્ર સફળતાના નવા માર્ગ ખોલતા નથી, પરંતુ જીવનમાં પ્રગતિ પણ જલ્દી મળવા લાગે છે. તુલસીની સૂકી લાકડીથી ચંદનનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી માનસિક તણાવ દૂર થાય છે, શાંતિ મળે છે, કોઈ પણ પ્રકારનો ભય દૂર થાય છે અને મનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. તુલસીની સૂકી લાકડી લઈને પતિ પોતાની પત્નીના ઉલટા હાથમાં બાંધે અને પત્ની પતિના સીધા હાથમાં બાંધે. આ ઉપાય કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. તુલસીની સૂકી લાકડીને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા ધનની જગ્યાએ રાખો. આનાથી મા લક્ષ્મીનો વાસ ઘરમાં બની રહેશે. ઘરમાં વૃદ્ધિ થશે, અટકેલું ધન પાછું આવશે અને ધનના લાભના યોગ બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં તુલસીની સૂકી લાકડી પીસીને નાખવાથી અને પછી નાહવાથી કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહો પણ શાંત થાય છે. આ ઉપાયથી ગ્રહો પોતાની ભરપૂર કૃપા વરસાવે છે. 3. શાસ્ત્રોમાં તુલસીના પાંદડાથી લઈને જળ સુધીના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. માત્ર તુલસી જ નહીં, પરંતુ તેની લાકડીથી જોડાયેલા ઉપાયો પણ ખૂબ લાભકારક હોય છે. નાવાના પાણીમાં તુલસીની લાકડી નાખીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસીની લાકડીને નહાવાના પાણીમાં નાખીને સ્નાન કરવાથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને રાહમાં આવતી દરેક બાધાઓ દૂર થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર તુલસીની લાકડીના પાણીથી સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ પણ દૂર થાય છે. આ માટે તુલસીની લાકડીને સ્નાનના પાણીમાં થોડીવાર માટે મૂકી દો. હવે આ તુલસીની લાકડીને કાઢીને કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી દો અને આ પાણીથી સ્નાન કરો. પાણીમાં વપરાયેલી તુલસીને ક્યારે પણ બાથરૂમમાં ન છોડવી જોઈએ, નહીં તો તે અપવિત્ર થઈ જાય છે. તુલસીની લાકડીથી સ્નાન કરવાનો આ ઉપાય તમે કોઈ પણ અમાવસ્યાના દિવસે કરી શકો છો. માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી સૂતેલું ભાગ્ય જાગી જાય છે. આ ઉપાય દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે, જેનાથી જીવનભર તમને ધન ધાન્યની કમી નહીં રહે. આવી રીતે તુલસીની આ સૂકી લાકડીનો ઉપાય તમારા જીવનમાં ખૂબ ધન લાવનાર છે. જો તમારા ઘરમાં તુલસીની ડાળીઓ સુકાઈ ગઈ હોય તો તેમને એકઠી કરી લો. તેમાંથી 7 લાકડીઓને એક જગ્યાએ એકઠી કરીને ગાંઠ બાંધી દો. પછી આ તુલસીની લાકડીને શુદ્ધ જળ અથવા ગંગાજળથી ધોઈ લો. ત્યારબાદ આ લાકડીની ગાંઠમાં સૂતરના દોરાથી 7 ગાંઠ લગાવી દો. હવે તેની પૂજા કરો. આ રીતે પૂજા કર્યા પછી તેને ગંગાજળમાં નાખીને છંટકાવથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં ખુશહાલી પણ લાવે છે. તેને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પર્સમાં રાખવાથી આર્થિક ઉન્નતિ થાય છે. કાર્તક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી કે ત્રયોદશીએ ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં આ તુલસીની લાકડી પર દોરો વીંટાળો. બંડલને દીવામાં વાટ તરીકે વાપરો અને સાંજે તેને દીવામાં પ્રજ્વલિત કરો તો આ ઉપાય તમારા ઘરને ધનથી ભરી દેશે. વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની 7 પાતળી સૂકી લાકડીનું બંડલ લઈને દીવો બનાવો. દીવો બનાવવા માટે તમે કાચા સૂતરના દોરાનો ઉપયોગ કરી શકો છો. દીવો બનાવ્યા પછી તેને ઘીમાં ડુબાડી દો. પછી કાર્તક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ એટલે કે નારાયણ, શ્રીરામ વગેરેના મંદિરમાં જઈને આ દીવાને ઘી ભરીને પ્રગટાવો. જો મંદિરે ન જઈ શકો તો ઘરમાં જ મોજૂદ મંદિરમાં આ દીવો પ્રગટાવો અને સાથે જ ભગવાન વિષ્ણુ પાસે સુખ સમૃદ્ધિની કામના કરો. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા ઘરમાં ક્યારે પણ દરિદ્રતાનો વાસ થતો નથી અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તુલસીના પાંદડાનો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય તો તુલસીના 4-5 પાંદડા લો. હવે તેમને ધોઈને સાફ કરો. પછી પિત્તળના લોટામાં સ્વચ્છ જળ ભરી દો અને તુલસીના પાંદડાને નાખીને રાખી દો. નિયમિત રીતે સ્નાન કર્યા પછી ઘરના દરવાજા પર આ જળનો છંટકાવ કરો. આ ઉપાયથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે. તુલસીની મંજરીનો ઉપાય. તુલસીના છોડમાં મંજરી નીકળવી શુભ હોય છે. ભગવાન વિષ્ણુને તુલસીના પાંદડાની સાથે સાથે તુલસીની મંજરી પણ અર્પણ કરવાથી અટકેલું ધન પાછું મળવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ આવકમાં પણ વધારો થઈ શકે છે. ગંગાજળમાં તુલસીની મંજરીને મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને નિયમિત રીતે આ જળને આખા ઘરમાં છાંટો. આનાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો. તુલસીની લાકડીના ઉપાયો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની લાકડીથી સ્નાન કરવાથી મનુષ્યના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે, નકારાત્મકતા ખતમ થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ માટે તમારે અમાવસ્યાના દિવસે સ્નાનના પાણીમાં એક ટુકડો તુલસીની લાકડીનો નાખીને થોડીવાર માટે છોડી દેવાનો છે. થોડીવાર પછી આ લાકડીને કાઢીને સ્વચ્છ જગ્યાએ રાખી દો અને આ પાણીથી સ્નાન કરો. લાભ થશે. સૂકા તુલસીના પાંદડાનો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર થોડા સૂકા પાંદડા તુલસીના લઈને તેમને સ્વચ્છ લાલ રંગના કપડામાં બાંધીને તમારા ઘરના ધનના સ્થાન પર કે તિજોરીમાં રાખી દો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિની આર્થિક ઉન્નતિના માર્ગ ખુલે છે. તુલસીના મૂળનો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો આ માટે તુલસીની પૂજા કરીને તેનું થોડું મૂળ કાઢી લો. હવે તેને લાલ રંગના કપડામાં બાંધી અથવા કોઈ તાવીજમાં નાખી અથવા બાવડામાં બાંધી લો. આ ઉપાયથી જલ્દી જ ગ્રહ દોષમાંથી મુક્તિ મળશે. 6.
એવી માન્યતા છે કે જો ઘરમાં લગાવેલો લીલોછમ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તો આ વાતનો સંકેત આપે છે કે ઘરમાં કોઈ સંકટ આવી શકે છે. પરંતુ ઘણી વખત તુલસીના છોડના સુકાવાનું કોઈ કારણ નથી હોતું, બલકે તેના પર મોસમની અસર પણ હોઈ શકે છે. જ્યોતિષમાં એવી પણ માન્યતા છે કે તુલસીનો છોડ સુકાયા પછી પણ તેની પવિત્રતા જાળવી રાખે છે, પરંતુ સુકાયેલા છોડને ઘરની બહાર કાઢી નાખવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષમાં ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેને સન્માનપૂર્વક જ બહાર કાઢવો જોઈએ. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો આ છોડને મૂળ સહિત ઉખાડીને કોઈ પવિત્ર નદી, તળાવ, સરોવર અથવા પવિત્ર જળાશયમાં વિસર્જિત કરી દેવો જોઈએ. ધ્યાન રાખો કે તુલસીના સુકાયેલા છોડને પણ રવિવારના દિવસે સ્પર્શ ન કરવો જોઈએ. જે કુંડામાં લગાવેલો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તેને બહાર કાઢીને તમારે તેની જગ્યાએ નવો છોડ લગાવી દેવો જોઈએ. તુલસીના નવા છોડને ગુરુવારના દિવસે લગાવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે તુલસીનો છોડ ઘરમાં લગાવો છો તો ઘર પર ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. સુકાયેલા છોડને તમે એકાદશીના દિવસે પણ ઘરની બહાર ન કાઢો. રવિવાર, મંગળવાર અને એકાદશીના દિવસે તુલસીને કોઈ પણ રીતે સ્પર્શ ન કરવો જોઈએ. જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ કુંડામાં લગાવેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે અને તેને કુંડામાંથી કાઢી નાખવામાં આવે છે તો પણ કુંડાની માટી ઘણી શુભ હોય છે. જ્યાં સુધી તમે તુલસીનો નવો છોડ નથી લગાવી શકતા ત્યાં સુધી તમે તે જ કુંડાની પૂજા કરી શકો છો જેમાં પહેલા છોડ લગાવેલો હતો. જ્યોતિષ પ્રમાણે ઘરમાં 2 પ્રકારની તુલસી લગાવવાની સલાહ આપવામાં આવે છે, રામા તુલસી અને શ્યામા તુલસી. ઘરમાં લગાવવા માટે સૌથી સારી તુલસી રામાને માનવામાં આવે છે. બધા પ્રકારની તુલસીઓમાંથી પણ રામા તુલસી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડ માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે જેને તમારે જરૂરથી ધ્યાનમાં રાખવા જોઈએ. જેમાંથી સૌથી મહત્વપૂર્ણ તુલસીના છોડને સાચી દિશામાં લગાવવો છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ. એકાદશીમાં તુલસીજી પણ ભગવાન વિષ્ણુ સાથે નિર્જળા ઉપવાસ રાખે છે. તુલસીના છોડને કોઈ પણ અંધારી જગ્યાએ ન રાખો અને તેને ઘરના આંગણામાં લગાવવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે. અને આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. અમારો હેતુ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. પ્રિય મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. અમારા દ્વારા આપવામાં આવેલી શાસ્ત્રો અનુસાર માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસીમાં અવશ્ય લખો. આભાર.